નમસ્કાર મિત્રો, આજે આપણે સહ્યાદ્રી પર્વતમાળા વિશે જાણીશું, જેને પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સહ્યાદ્રી પર્વતમાળા ઉત્તરમાં ગુજરાતના તાપીના ડેલ્ટાથી શરૂ કરી દક્ષિણમાં કન્યાકુમારી સુધી સાગરના કિનારે સમાંતર આવેલી છે, જેની લંબાઈ લગભગ 1600 કિમી તથા સરેરાશ ઊંચાઈ 1000 કિમીથી 1300 કિમી છે. મુખ્યત્વે બેસાલ્ટ ખડક સંરચના ધરાવતી સહ્યાદ્રી પરથી ગોદાવરી, ભીમા, કૃષ્ણા, કાવેરી, પેરિયાર વગેરે નદીઓનો ઉદ્ગમ થાય છે. સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે મહારાષ્ટ્રમાં હરિશ્ચંદ્રગઢ, મહાબળેશ્વર, સલહેર, કલસુબાઈ વગેરે શિખરો આવેલા છે, જેમાં કલસુબાઈ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 1646 મીટર છે. ગોવાથી દક્ષિણ સહ્યાદ્રીમાં કુંદ્રેમુખ, પુષ્પગીરી, દોદ્દાબેટા, અનાઈમુડી વગેરે શિખરો આવેલા છે, જેમાં અન્નામલાઈ ટેકરીઓમાં આવેલું અનાઈમુડી સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 2695 મીટર છે. સહ્યાદ્રીમાં સૌથી દક્ષિણમાં ઇલાયચીની ટેકરીઓ આવેલી છે, જેને કાર્ડમોમની ટેકરીઓ પણ કહેવામાં આવે છે.